થરાદમાં શંકરભાઈ જીત્યા પછી વિકાસને ચાંદ લાગ્યો છે। વિકાસની ગતિ આજે તીવ્ર ગતિએ ચાલી રહી છે, ત્યારે શંકરભાઈ જોડે કેવી કેવી અપેક્ષા હતી, કેટલા કામો થયા છે અને આગળ કેવી અપેક્ષા રાખો છો? હવે વાત કરીએ શંકરભાઈની તો વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વાવ વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિશે તો હવે શું વાત કરવી। જ્યારે એમની ચૂંટણી હતી ને એ વખતે એમને જે બી વાયદા કર્યા હતા કે હું પાણીની પાઇપલાઇન હોય કે નર્મદાના પાણી હોય કે ગામડે ગામડે તળાવો બનાવવાની પ્રક્રિયા હોય કે રાહ અને તાલુકો બનાવવાનો હોય, એવા એવા અનેક કામો જે ચૂંટણી દરમિયાન એમને જે પ્રશ્નો કર્યા હતા અને કે હું આ કામ કરીશ, એ સંપૂર્ણ કામ એમની રીતે જે થાય છે એ થઈ રહ્યા છે અને ચૂંટણી દરમિયાન બોલેલા શબ્દો આજે અમને લાગે છે કે એ દરેક શબ્દનું પાલન નિયમોનો જે એ બોલ્યા એ થઈ રહ્યું છે। અને આજે જે 26મી જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસે એ કાર્યક્રમ થરાદની અંદર, મને તો લાગે છે કે આજે થરાદની અંદર 26મી જાન્યુઆરી નહીં પણ આજે એક દિવાળી જેવો માહોલ આખું ગાંધીનગરનું મિત્ર મંડળ થરાદની અંદર લાવવાવાળા શંકરભાઈ ચૌધરી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારણ કે આ શંકરભાઈ ચૌધરી હોય અને આજે અમદાવાદ અને વડોદરા જેવી સિટી જેવો આનંદનો માહોલ થરાદની અંદર ઊભો કરવા વાળા શંકરભાઈ ચૌધરી સાહેબ, ચૂંટણી વખતે તો અહીંના લોકો એમ કહેતા હતા શંકરભાઈને કે આ શંકરભાઈ જીતી અને અહીંથી ગાંધીનગર જતા રહેશે તો આપણે કોને મળીશું, આવા પ્રશ્નો લોકોની અંદર હતા। પણ શંકરભાઈએ લોકોના દિલ જીતી અને લોકોની વચ્ચે રહીને જે બી કામ કરી રહ્યા છે એ થરાદની દરેકે દરેક પબ્લિક એમને આશીર્વાદ આપી રહી છે। અને શંકરભાઈ તો આવું કહે છે કે તમે હજી જોતા રહો, તમારા માટે અડખળ કામ લઈ અને થરાદના વિકાસના કામો માટે બે પગે ઉભો છું। માત્ર શંકરભાઈ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું અભિનંદન આપું છું કે તેઓ થરાદ ખાતે આવી અને આવા મોટા કાર્યક્રમમાં પોતે હાજરી આપી, માટે આવા મોટા મોટા સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ, ભારત માતા કી જય।